હા બ્રે આ એ જેસને પણ હું ખોસો માં નાશ્યો ખોક ને તમે હોમાં પડ્યો છો ને છોકરા હોમાં પડ્યા છે મારી માની છોકરા અત્યારે ખબર ના પડે છોકરોને કોક કહેવા જઈએ એટલે પાછા છોકરા તો હોમાં બોલે છે બાપ મજૂરી કઈ કઈ થાશી ગયો પણ છોકરો તો એટલી ફોન નહીં કે બાપો મજૂરી કર્યા અરે તમને શેરીથી મોટા કર્યા છે ને શેરીથી રાછા છે આ બધું અમારા મજૂરી કઈ કઈ મરી જાય અમે હા લબી ના થા છોકરા તમે ખાઈ પીનું જાજી હું ખાય રોજ્યું હોય તો ખાય કે ગ્રે જો કે લોબા મોસા તોણ્યા છે બસ ફરી કરીને હાલો અને ખોય રે શરમ વગર ના શું છે તમારે શું છે તમારે હવે સારું થઈ ગયું તમારે ચાલુ થઈ ગયું તે તારો બાપ મજૂરી કરે પેલી બેસવાનો સાર પૂરો કરવાનો છે ખબર નહીં પડતી કે આઈએ પોટલી ઉકળાવાય હું નવાઈ કરો છો કોમ નવાઈ વાળો થઈ ગયો છે તે નહીં ઘરમાં નવાઈ નો છે તું નવાઈ નો શું તે ખાવાનું તું હું બનાવું ને તો મારું ખાવાનું તું ના ખાતો હું બનાવો નહીં ખાવાનું તમારે તારું મારે હમુરદું અડવું નહીં તારું મેઠું મારે જોતું નહીં તું દારો એકલા તે રહું તું હું મને આલી દીધું છે બોલતો નહીં એટલે વળી બોલતો નહીં એટલે જો કહો બાપને હું બોલે છે આ તો હાથ ના કરો આ તો બાપ છે એટલે બોલતો નહીં હું એટલે હું તું મને મારે લે તને કોઈ ગોતા ગાલો છો તું બંધ થાક હમણાં ધોલાય હમણાં હાલ હમણાં આ પબ્લિક જોઈ રહી છે તું બાપને માર્યો કે એટલે મને મારે લે તું જાવાથી હેઠ અને તું એ પેલા સાપરામ રહ આ મારું ઘર મારું છે પેલા સાપરામ રહ તમે રહો હું નહીં રહેવાનું અને આ પહેલી દિવાળી છે ને તારી બાયરીને હું લાવવા જવાનું નહીં લાવીએ નહીં આ ઘરમાં મારા જુઓ જ બાયડી શું નહીં લાવવાની આવતી નહીં કીધું ને આ બાયડી ઘરમાં જોવા નહીં તારે તું તાર આખી જિંદગી આ ફરજ નહીં વાર રખડેલ ફરી જા તું તાર પેલો વાહણ કહેવાનો છું આ કોમ કેટલું સંથી બાયડી નહીં લાવી ના હું કા લાવી છે પહેણાવો તારી એ વખત મને ખબર કે આવો પથરો છે ના ના મને ખબર કે આવો પથરો છે કે આવો પાકશે મને ખબર નથી કે મારો બાપ આવો ન પહેણો જ ના એટલે આજે તો મને કહે છે કે મને કે ગોધા લોબો કઈ નાખ્યો હમણાં હાલ હમણાં મને ખબર કે મારો છોકરો આવો પાકશે બાયડી નહીં આવે ભલે તારી પહેલી દિવાળી રહી નહીં આવે જોઉં છે નહીં લાવતા તારે જોવું હોય તો જો ને કેમેરા મેલ પણ બાયડી નહીં આવે એક દાડો તમારે હા હા કરવો છે ઘરમાં તારો હા કરવો છે તું હા કરવો છે તારો મહિનાશ લે મેલ બાપ સચી કર જ કે દુશ્મન છે જ ખબર પડતી નહીં આ લોકોના છોકરાના બાપને આ શું રાખે છે આના મારો બાપ હમુદો માથા પડ્યો છે બોલો આખો દાડો બોલ બોલ કરે છે મને ના આખો દાડો બોલ બોલ કરે છે માઈક મેલ લે હા માઈક મેલ ઓય મોભારે માઈક મેલ તમારું નામ લખીને મરી જાઉં મારું નામ લખીને મરી જા ગોમના તળાવમાં જઈને પડ જોઈ લો તાન કાળો કાળો મેચ થઈ છે ઢેકડું પણ એટલું ખબર નહીં પડતી કે ઉતારી લઈએ મોય પોણી ખધી ગયું છે આમાં કેવું થાય છે નહીં ખબર પડતી બોલો અલ્યા મેઠા ભાઈ ઓ મેઠા ભાઈ અય આ બાજુ લે આ બાજુ અલ્યા ઢાળિયામાં શું કરો છો તમારો વાસ્યો છે કે નહીં હા? વાસ્યો છે કે નહીં તે ઓમ એમ નહીં બોલો છો પહોંચ્યો તો છે પણ યાર ઘરમાં જ માર બોલાવવા પડે કે મને ખબર કે તમે ઢાળિયામાં ફોન બોન ભરતા હો બધું કરવું પડે ભાઈ જો એવી કોઈ શરમ રાખતા નહીં આપણે કોઈ બીજા જેવું સારા લઈએ પહાણા ધોઈ નાખીએ ગાંઠા તો બેહોને કરી નાખીએ સોને પર દઈએ એને બે હોય દોઈ કાઢતા હોય સારું બધું કરીએ લ્યો બેહું બદલો બેવું નહીં વાપરો મારી વાત ત્રણ પછી તમારે કડવાભાઈ ને છોકરાને બાયડીનું ઓણું કર્યું કે ના કર્યું છોકરાનું વાળું કળવા ભાઈ ને ટીણિયા ને હા અલે વાત મેલો ને હવે અમે કંટાળ્યા છીએ હું મોટો છું મને પસ્તાવો થાય છે બોલો અલ્યા તમે મોટા છો તે બે શબ્દ કહેવા પડે તમારા ભાઈને કહેવાનો કોઈ શેકડો હોય કહેવાનો કોઈ શેકડો હોય અને આ દિવાળી હવે નજીક આવી જાય ના હોય તો હેડો જીએ ઈવન પહાણ ત્યાં આપણે કીએ કલ્યા ઓણું કરો અલ્યા ભાઈ લેવા જવાની ના નહીં પણ મારા ભાઈ એ છે ને કળવો ને ટીણીયો એ મારો ભત્રીજો લળ કળ આખો દાડો આમ શિખર હું વ્યાસી જ ખબર પડતી નહીં લ્યા તમે મને એમાં પેલી બાયડી નહીં જઈ બોલો તમે બાજુમાં રહો છો તે કોઈક જોઈને શીખાલતા હોય તો એટલે લે નહીં કેતા અમે આમ જોઈ રહેતા હું આમ પિક્ચર જોઈ રહેતા હું આ કીધું હોત ને તો આ દશા જ ના આવે આ લડી જ ના કદી તમે મોટા છો થોડી જરા મારા નહીં આવતી લે હળો
અરે એક કામ કરો હળો, તમે કહો છો આયા છો તે હળો, હું તમને સમાચાર આલું છું, હું જઉં યોની અને કહું કલે દિવાળી આવી લઈ આવી હળો. અને કઈ વાંધો કશું ફોન નહીં પાછી. ઘર કાનું બેડાય, તમારા ભાઈનું બેડાય. એ મારું જ પેડાય છે, વાત સાચી જ પણ તો હું કરે પછી કયો. હારું હેડો હો. હા રેડો. આ તો થોડું આવે પણ હાસું કઈ જતો રહ્યો મારો વર્ષો. પણ ઓને શો ભોન છે, લડ લડ કરે તો આમ દુશ્મન હોય ને, ભારત પાકિસ્તાન નું યુદ્ધ થતું એવું કરે છે બે જણા બાપ બેટો. લાઈકી આ તો દે હું તો ખબર નહીં પડે પાછી. દિવાળી એ નજીક આવવા થઈ છે ને મોરભાઈ એ શીખર શું કરે છે પારા વળી છોડીનું મોણું એક બાજુ જતું રહ્યું ને તો કોમ બોમ નો વળી પાર આવે નાના કેટલું કોમ છે જી શેતન રિયા બેટા શું કરે છે કોઈ નહીં, આ હાલ ખાવા બનાવીને ભૂલી છે. હા બનાવે છે હોવ. તો ના તો હું મોરભાઈ પાસે જાઉં આ ઓણા બોણાનું કોક વાળ પાડે છે પહેલી દિવાળી છે તે તે ખાઈને જો. ના આઈને કહું હજી વાતમાં કોઈ હોટ બોટ લીધી નહીં તે હું જઈને કહું મોરભાઈને તો ઓણું બોણું મોકલો કે મારું તે ભરેલા રીંગણા બનાવ્યા છે, ચાલશે ને? હો ચાલશે હો હું જઈને આવતા ને હા, તને આવીને શાંતિથી ખાઈ લેજો પછી. હા હા હા. આ કાલના બોઘરા ઉકઈ જા ફરી ઓમ ફરી જાય પાસ પેલો બધો સમસન તું શું માંગતી રહી. હા એમ રહેતો હતો. પછી આખી જિંદગી થાય તાર કોમ જ કરો ના ના શંકરબા? મોરભાઈ બન્યા છો તમને કોઈ ખબર પડે છે બોલો શંકરબા. શું બોલે કેમ? મોરભાઈ બન્યા છો માર સોળીનું ઓણું બોણું શાણ આવે છે ફોન તો લગાવો ભાઈ ને એ ફોન બોન કરે નહીં, ફોન બોન આવે નહીં એટલે આપણને ખબર કેમ. તમારામાં ઢાળો નહીં નાના અને પાછા મોરભાઈ બન્યા છે એક તો પોતે તો ઓઢા છે નાના હને પણ મેં તમારે સારું કરાય, તમારે છોડીને કોઈ ખોટું થોડું કરાય છે. વાત બોલ સાચી બોલ કરો છો તે. વાત સાચી પણ આ દિવાળી આવે છે કે એક બાજુથી આવું ઓણું જતું રહ્યું ને તો મારે બધું કોમ થોત ખેતીનું ને બેટીનું ઘરમાં વાહન ને બહાન બધું ગવાનું છે તો પણ આ રાતના રોટલા ખાવા પડશે, પડ્યા છે પાડામ પઠમ. ના ના બોલે નહીં, જાગું છું. બોલે નહીં, એ જે ખાવું એ ખા. બોલે જ તા મને તો. ના ના પેલું શાક કર્યું હોત તો એ આ શાકનો રોટલો નાખો હું. તે કર કે ને આવડા મોટા કર્યા છે ને હેરાન કરશે મને. એનો દિવસ જો કશો કુંડા કુવામ જઈને પડો કે જો તમે કરો કે પારા આવે. મરી જાય તો પાર આવે તો એકલો હું તો જીવ્યો સાલ છે. મને એમ થવા કે એ કળવાનો છોકરો મરી ગયો, દાદા હું રોઈ લ્યો અને રોવું એવું કા છે તારો? લોહી પી ગયો છે તું, એ લોહી પી ગયો છે. લોહી તો તમે બે પીવા બેઠા છો લ્યા. ઊંઘી જાય છે, બોલીને ઊંઘી જાય છે. તે સમજાય કે તારા ભત્રીજાને તાને તું પેલા હમણાં ઘેડો તેમ છે હેડો થઈ છે. આ તારા સામે હમણાં મેલો ને તો તોડી નાખ્યો. આખો દાડો બસ ક્યાં? જાણે જોયું તો કોમનું કે એટલે દોઢો જ હેડા છે. કદી મારું વિચાર્યું છે ને આ રાતના રોટલા ખાઉં છું. તું એ કેટલો કામ કરીને ઊંધો પડી ગયો છે. આ જિંદગીમાં કોઈ સારું કર્યું છે? આ મને કોઈ બીજો ઘર બનાવ્યું છે તે સલાહ આલી છે. મને તો બોલે જ નહીં હમણાં હાલ. હમણાં ફેંકી દો હમણાં તહેવાર એ સારું તારા છે ને. ભત્રીજાને સમજાય, મને ના સમજાવતો. મારો રોકો દેતા હા એ તો તું તો રાજી થા, રાજી થા. બોલતા હતા ફોડામ તારા બાપને કીધું છે? તારા બાપને એમ નહીં કહેતો રાતના રોટલા ખાય છે, પણ એમ નહીં કીધું કે બાપા બનાવું. હા આનો કાઢો લ્યા, અને મહી નાખો આને. કાને કાઢો દે. હટ, આનો આલે. કંટાળીજો મારી માની છોકન કંટાળીજો. મૂર્તા બળતિયા જેવો છે બે જણો. આળસુ કોમ સોર કોમમાં હું કા જણાવો છો લે? વીઘો વેસી મારીને પહેણાયા એટલે તો નાટક તો તમે હું નાટક કરે. તમે હું નવાઈ કરી છે કે નાટક કરે. મજૂરી કરીને પહેણાયા છો? જમીન વેચીને પહેણાયો છે. તું હાથ લોબા કરીને મારી વાતો પણ બાપ છું હું. કોમ જણાવો છો લે તમે બે જણા લડ કરો છો લે દુશ્મન છો બે મને જણા. કહેવાનું છે તારે, મને કહેવાનું એને છે. કહું છું તને કહું છું દુશ્મન છો હે? હું વેર સાથે તમે બે જણા લડો છો લે? મને તો મારી માની છોકરા મને પસ્તાવો થાય છે. મારો છોકરો સારો મને પસ્તાવો થાય છે તું મારો ભાઈ છે તો મરી જા. તું મારી જા કે મને હું કા કીસ કોમ સોર કોમ ધંધો કશો કરો નહીં બસ લડ કરું છે ને કોમમાં બધાને જણાવો અરે છે. તારા ભત્રીજાને કહે કે હું તો એને આખો દાડો કહું કામ છું કે કરું તું છું. એ ઘેડો થયા આ જોજે મારાથી અધર દેખાય છે મજૂરો કર કે ઓય બુધવારો આલો પેલા. બુધવારો આલો તે તું મજૂરી એમ કરતો નહીં ને ડંફા જ કરવામાં રહેશે. મારે તો બુધવારો છે, પણ તારા રવિવાર અરે એમ છે. એમ તો મારા માં મરી જઈ તમારા આમ તો. અલ્યા એ તમે
ઓને હું કહેવા કીધી લ્યા ઢાપલું છે, એક નંબરનું ઢાપલું છે. ઓ તારે માં હોય જ ને તો મને આ મારા દાડા ના જોવા પડો. એ રોઈને હેડ મગર નોસો પાડીને તારી ડોશીને જેટલી તી સેવા કરી બધી ખબર પડે મને. ગંધાતા આણવાળી ઓ ભલ્યા તું એ પણ ઉભર તું. આ દિવાળી આવી છે પેલી ભલા કીધું ગોધા ગાલે છે હાથે કરીને સિસ્ટમ રાખી છે. ઓ ભલે આ દિવાળી આવી છે હવે પેલી બાયડીને તેડવાનું કોક કરો. ખબર પડે છે કોઈ? કદી જિંદગીમાં નહીં આવે એ બાયડી તો ઓની બાયડી કદી જિંદગી મારા ઘરમાં ઓમળો ઉઠાવશે નહીં કદી ને કોકની પોણી લઈને મરી જો બોલે ને આવું શરમ આવે છે મને. આમ લાજ શરમ સતોડી આવે. હાલો પહેરીને ફર હાલો પણ પહેરીને. એ બાયડી મારા ઘરમાં નહીં એટલે નહીં કેમ પણ ના જો નહીં એ આખી જિંદગી હોમ નામ ફરતો આવે માર નહીં લાવી. હા ભલા છે ટીણીંગ ટીણીંગ ફોન આવ્યો છે જુઓ. હવે તો આખા દાડામાં આવે છે. આખા દાડાથી ઉઠાવો કેવું છે હું કોટાવા કે જાતમાં ઓનો મોરભાઈનો ફોન આવ્યો. આ તો કે હલો હલો હા કરવા બા હા બોલો. બલ્લે બોલું. ખબર છે મોરભાઈ થયા છો મારા છોકરાના. હા તે લેવા છે ને આવશો વોણું કરવા પેલી બાયડીનું નહીં આવવાનું. કેમ? હા ભલા હા મેઠોબા બોલું. ઓ તે આ કરવા પણ ભાઈ ભાઈ આ હતા કા હા તે કી લેવા છે ને આવશી વોણું કરવા એમ કહેતા હતા. હા હા એ તો ગોઠવીએ હું એ માટે જ આવ્યો છું ઘેર હો. અલા આજના દાડા કાલ બાલ ગોઠવી દઈએ હો. આ દિવાળી આવે છે એટલે અમારે કી સગવડ કરતા ફાવ કેમ કીશું. ચિંતા ના કરતો હું એ માટે જ આવ્યો છું ને કળોભાઈને કીધી કે હવે દિવાળીનું ઓણું તો કરવું પડે તેડવા જવું પડે કે એ જ વાત ચાલે. એટલે છેલ્લા જણા આવશી મને કહેતા ફાવ કા લુગડા બુગડા લાવતા એ તો મેં બે ત્રણ જણા જ આવશું કારણ કે અમારા હજી કોમ છે ને બીજો બે ત્રણ જણા તેડવા જવાનું છે. અમારા કુટુંબમાં શું પાડ્યું તેડવા જવાનું એટલે હો. હારું ઓઢમણું તો ચો શીખ પેન્ટ એ તો મેં આવી એટલે પછી હો. હારું ના પાડી ના પાડ. લાવવાની શેમ ના પાડી છે લે? હા? લાવવાની શેમ ના પાડી છે? પછી પહેલું ઓણું છે અને લાવવાની ના પાડી છે? હા? હાલ હજી કરવા તું લાયક એ પડે છે તું એ પડે ત્યાં કોઈ પેલી એ કરતું નહીં ધ્યાન હાલતું નહીં. આરો નાટક કરે છે બધું. તું નાટક કરીશ કે હેડો તમે હેડો થઈ છે અને હોપડી લે કોણ ખોલીને મેલવાનું કોણ કાઢી નાખ હોપડે. આ દિવાળી છે દિવાળીના ટાણે બાયડી લાવવાની છે જો ઝઘડે ને બે જણા તો પછી મારા જેવો ખરાબ નહીં. મારા છોકરાને બારી જોતી જ નહીં. તારા રાખવાનું છે કે નહીં રાખવાનું છે? હા? હા? લાય લે પેલું સંપલ લાય અને હું કોટા વાગે છે કે હા? જો બોલ બોલ હું થાય તને કે એ આ મારો વિરોધી. હા મારો છોકરો છે પણ મારો વિરોધી છે. આ મારા ના આ ઈઠને મોટામાં કાલ જે એ કરતો થઈ હમણાં બકરીને માફક વધારાનું બોલ્યો તો એક કામ કર. તો તૈયાર થયો પપાડે તું એ તૈયાર થાય મારે ના ભાઈ લઈ જાઓ તને હેટ. મારા તને લઈ જાઓ છે હું નહીં બંધ તમે હા જો. પણ મારા આ ના કે છે તું નાખી તો મારે કોને લઈ જવા તને? એ તો આવશે હું એકલો તો આવશે કાકો ભત્રીજો જો. ચોય જવા નહીં તૈયાર થઈને બે હું આવું છું હમણાં હાલ જ. હા તો આવશે તો હું તો બહેરું છું તે લાલી લિપસ્ટિક કરવાની છે નખ રંગવાના છે. હા લે આ તો શું હા આવું છું. હાલ લઈ જાઓ અલગ હેટ. ઊભો થાય મારે ઘેરે તો લુકડો બુકડો તને નાખું કરું છે ઊભો થાય બસ એ વહી થયા એટલે તો પટી ગયું. એ વહીના વ્યવહાર છે હા સવા પડે ખબર પડે છે. મને તો પણ બીજા જ નહીં લાવી નહીં આપી. મેલ બે લાફા મેલ હમણાં હાલ ભાગી ના તો પણ હું કઈ હેરાન કરે તાને. તાણે કરે છે તે છોકરો દુશ્મન જગું છે તારે. આજ લાવું છું અને જો મને લાગ્યું ને તો કાલ કાચી પાછી હા હું નહીં બોલું એમ સુધારજો પેલા ખાટા પણ લેતા જઈએ સુધારું છું પણ તું એ બાપના જેવું નથી. કોમ ધંધો હીક ને હું ઘેર ખૂણામાં ના બેહી રે હા હું કરું પણ સવારથી કોમ જતો રહા વાજે આપવાનું દાળો બગાડી દેશે ને મારો હો બગાડતા તું કોમ જતો રહા દિવાળી પતે ને એટલે મહેરબાની કરી લે તમે આબરૂ કાઢશો ને લ્યા બાપ બેટો લડ કરો તો ગોમમાં વાતો થઈ છે કે આ શિકાર દુશ્મન શું કો બે જણા શું કીધું લે હું લઈ જઉં હેડ. હા જો બાયડીને લેવા જશે ને હા કર રવા દી તો સારી વાત છે કંટાળે છે માથે તો અરે હા જી આ તો ઊંઘી રહ્યા છે લ્યા ઓન જ કોઈ ઠેકોણ જ નહીં. અલે આ ખાટાભાઈ ઓ ખાટાભાઈ અલે હા મેઠાભાઈ હા
એ આવો બેહો. બે આવું નહીં હા લે હળો આપણે પછી તેડવા જવાનું છે પેલા ટીનાને બાયડીને હેઠજો હા તેડવા જવાનું છે અલ્યા તમે મને હમાસારે ના કર્યા, કોઈ જોણે ના કરી, મારે તો ઘેરે કોઈ નહીં. હવે ઈ નહીં કોઈ આખી રાત રહેવાનું કે તઈને દાળ રહેવાનું જઈને ખાઈને લઈને પાછા વળવાનું છે એ વાત બાયડી સાચી છે, તમે હસમોનનું મુહૂર્ત કાઢો છો, ગીધામાંથી મુહૂર્ત કાઢો છો. તમારે હમાસા તમને મોકલવા પડે કે અલ્યા ભાઈ હજી મારે અહીં પાછું કાલ બીજા તેડવા જવાનું છે બાયડીનું અને એટલે યાર આજ ગોઠવ્યું છે હોભળો. હા. આ બાપ બેટો સુધર્યા કે નહીં સુધર્યા? લે પાછી વાત આવી ને એ તો વાત આવી ને તો ગામમાં બધા વાતો કરીશ કે બાપ બેટો સુધરે કે ના સુધરે એટલે મહેરબાની કરીને મારા ભાઈ સુધરી છે જોવો હો એટલે નહીં બોલું ઈ નહીં ઘેર આવીને સુધરી જવાનું હવે હું કીધું બોલતો જ ના લડતા જ ના બાપ બેટો કે મજા નહીં આવે એટલે યાર હડો જઈને પાછા આવીએ બેવો ને તો ખાલી આપણે રોકાઈ અને ચા પોણી કરીને આવતા રહું ખાવાય નહીં બાળી લઈને આવતા રહેજો પણ આપણો અમારા ગામ જઈએ છે ને તેઓને કહેજો પાછા બોલ બોલ ના કરે. અલ્યા કીધું છે ભાઈ હેડો ને યાર હું કંટાળ્યો છું કુડી વચ્ચે મારો હો પારી છે કોનું હો પડું સારું આવું મારે છે. આમ હેડ કઈ હેડ આમ હું પાછા પગવાનો રીઝેડ આગળ મેઠાભાઈ હા બે ભાઈ તો ખાતા પીતા છો, ઘર બર જબરો બનાવ્યો છો. અરે જબર હું આવો ભાઈ આવો લે હાલો. આવો કળો આમ રાજકુમાર કોઈ સમ પાછા પગે રાખો છો આવો હેળો ભાઈ. હા હું શક્ય ભાઈ શાંતિ ઓ શાંતિ બેટા પાણી પાણી લાવજે હું શું સળાઈ દેશમાં મોઢું હસતું રાખો કોઈ દુશ્મનના ઘેર નહીં આવી ભાઈ ના ઘેર આવ્યા અરે મારે જોવાનું કદી જિંદગીમાં ના આવો બોલ્યા સુંટર શું લે બોલ્યા વેવાઈ બન્યો છે નવાઈ નવાઈ કે છે માનીશ હું તો એમ જ કહું છું હાલે ભાઈ ના પાડે ને તો મારા છોકરા બારે લઈ જ નહીં જઈશ એ મોરવાઈને કહી દે હું છે ભાઈ આજે અમારે બીજા જવું છે તે મારે વાત ચાલે છે કોઈથી જલ્દી અડ્ડે ને તો વળી પછી બીજા જે તેડવા જવાનું ભાઈ એટલે મારે આ ઓણું શીખવાથી જતું રહ્યું ને તો મારે બધું ખેતરનું કોમનું બોમ બધું બાકી છે ના ના વાત હું છે બીજું શું કહેવાનું ઓ બીજું શાંતિ નહીં પીવું આ પાછા અમે તો એક જગ્યાએ ચા પાણી કરવા રહે ગયા હા એટલે પાણી પાછું પીધું છે ને એટલે એવું છે રસ્તામાં હગો અમાર તો ઘણો પાછો. હા ઘણો કેવું સાહેબ હવે શાંતિ કા ભાઈ આખા ગામમાં ગવાઈ ગયું ઓકે શાંતિ સિંહ કે હવે જમે બમે શું કરે તા જમાઈ વીઘો એકદમ હાલ તો યાર હા. તમારે તમે ધંધા વળી જશે બરોબર સારું સારું અને હારે આ તમારે બી ભાઈ તનનું કરે સારું સારું ભાઈ હા આપણા જમીન હોય તો વાઈ ખાઈએ ને ઘર ચાલે હેડે એટલે બસ હો અને બે ત્રણ બે આવો રાખે છે તે વળી હેડી જાય હા બીજું શું જોવા ના તો રોટલા બોટલા થઈ ગયા છે હા એવું છે હા હાલો ના પછી નીકળવું છે અમારે હો પછી રોકાઈએ નહીં વધારે હો એટલે ઠંડુ થાય એટલે નીકળ્યો પછી હા તો પછી કહેજો તમારે બેબલીન પછી જલ્દી તૈયાર થાઓ હા હા ચાલો ખાવાનું કાઢો હમણાં હોય ભમાયો ને હો પેલા વેવાઈ જોઈ છે વાત લઈ દે હો મારે નહીં ખાવું જા બુધા હમણાં સંપલ લઉં છું તો લઉં છું જા, હટ. પેલા મોરૈયા. આ મોરવાઈ તો જે હોય તું હેડ ને માસીનમાં આવો ને બધું તારા શું જોવાના આવે છે? જો હું તને હું કહું છું કાલ ઉઠીને જો કોઈ ડખો થયો તારા ભત્રીજાને મારા છોકરાની વાત કરું ટીણિયાની કોઈ ડખો થયો ને તો તારા જિમ્મેદારી તારી તું એ હેડ ને હમણાં હાલ ડખાવાળી તું પેલા શું ધર પછી બીજો વાત કર ઊભું થા ઊભું થાય એવું છું કોઈ પેલા ઊભું થા હેડ તું જા ધક્કા મારી મારીને ગાડીઓ ચલાવવાની થઈ છે ખરેખર આ જોજો અમારો ભાઈ છોકરાને પહેણાવે છે પહેલી દિવાળી છે ને અત્યારથી આ બે જણા નાટક કરે છે ઝઘડાના મૂળ છે આ વેવાઈને ખબર પડે તો પાછો હા ભાઈ એ કોણ આ બધું કીધું મારા છોકરા સમજાય તું ગયેલા ના હું અત્યારે હાલ છે ને ત્યાં હું કાવા સાવો થઈ તો તું સજે ભાઈ મારા ભાઈ મને ખબર છે. મારા છોકરા તું આમ થાય મને દુઃખ પડે છે મને હું કહ્યું? મને જમ તેમ બોલે છે આ રેડો હું કહી દોડા મિત્રો કહી દઉં કે છોકરાને તને કહું છું બેની લડતાના તહેવાર છે દિવાળી ચાલે છે તું એ સમજી જજે છોકરાને એક જઈને કહું છું
કે જો ઝઘડા કરે તો મજા નહીં આવે સુખ શાંતિ ધંધો કરો જય માતાજી હા. મિત્રો હું છું કળવા કોમેડી એક્ટર ના છે મારા મેઠાબા અને અમારો આ વિડીયો એટલા માટે બનાવવામાં આવ્યો છે કે કારણ કે અત્યારના દીકરા અને બાપ બેટા વચ્ચે થોડું ઘણું ઝઘડા થતા હોય થતા હોય છે અને પહેલી દિવાળી પાછી તો ઓછામાં ઓછી પહેલી હા દિવાળી પેણા અને આવા ઝઘડા તો ચાલે કરું એટલે દીકરાઓને કહીએ કે બાપ કહેતો હોય ને સાચા માટે તો કહેતો. શું કરતો હોય હમ. તમે બાપનું કીધું મંજો તમે તમારા રસ્તે જ્યાર સુધી તમે 18 થી 20 વર્ષના ઉંમર લાગ થશો ત્યાર સુધી તમને તમારો બાપો કે માં તમને ખાલી શિક્ષણ આપો છો તો એ શિક્ષણ ગ્રહણ કરો અને તમે આ વિડીયો એટલા માટે જ બનાવો છો કે તમે કાલ ઉઠીને બગડી જાઓ આજ હું બગડ્યો હું નહીં બગડ્યો પણ મારો છોકરો બગડ્યો છે મારા છોકરા બેના વચ્ચે ઝઘડો એટલા માટે જ થઈ ગયો હતો અને વહુ આવે એટલે વાત તો પટી એટલે કોઈ દાડો ઝઘડો કરતા ના બાપ બેટો હોય કે ગમે તે હોય અને સુખ શાંતિ દિવાળી મનાવજો બધા ગમે તે વાર હોય તો બસ. સુખ શાંતિ મનાવો અમારો વિડીયો ગમે અમારા તે અંગાથી વિડીયો જો ગમ્યો હોય લાઈક કરજો અમારી ડુંગળી આવી સારે હતી એ કોઈ નતું ત્યારે